સપનું મારું હોલસેલમાં મેં જોયું છે, મારી હારે જોજો. ઓલો ગુજરી ગયો, બાકી મારે માઇકલ જેક્સન ઘરે રાંદલના લોટા તેડવા હતા. હસુભાઈ તમારા અમેરિકામાં, ન્યુયોર્કમાં, અહીંયા આવીને જવું તમારે. હા, મારું સપનું છે એન્જલિના બેન જોલી જેવી બહેનો આપણી શેરી વાળવા આવશે, અને એટલે આપણે વહેલા ઉઠશું. કચરો કાઢી દેવા એને થોડો જડે આપણા ઘરમાં હાવેણા ભૈલા. મારું સપનું બહુ જોરદાર છે, મારી માતૃભાષા માટે, મારા દેશ માટે, મારા વતન માટે જોયેલું સપનું છે સાહેબ. ગુજરાતના દરેક નાનેમ નાના ખેડૂતના ઘરે BMW કાં તો ઓડી ગાડી હશે, નાનેમ નાના ખેડૂત પાસે. એટલે તમારી પાસે તો હેલિકોપ્ટર પાકા, તમને એક્શન દેવું પડે ને કોઈ કાકા, આ બધા નડે પાછા. બ્રાહ્મણે શ્રાપ આપ્યો હોય ગયા. બધા નાનેમ નાના ખેડૂત પાસે મર્સિડીઝ હશે ગુજરાતમાં, અને એના ઘરવાળા બપોરે 12 વાગે હેલિકોપ્ટરમાં ટિફિન દેવા આવશે. દ્રશ્ય તો વિચારો, કરતા એક હાથમાં દાંતણ હોય છે, બીજા હાથમાં ટિફિન છે, અને ઘરના ઉતરશે. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની માં, ઉતરા એવા નોતરા રે ભોળી ભવાની. ગુજરાતનો વિકાસ મતલબ સમય આવી રહ્યો છે, જોજો તમે. મારું સપનું જોરદાર છે. ધોળિયા બધાય ચટાપટાવાળા ચડા પહેરી અને શટલિયા રિક્ષા હાંકતા છે, સકડા હાંકતા છે આપણા દેશમાં, અમરેલીમાં, જુનાગઢમાં. આ ધોળિયા શટલિયા રિક્ષા હાંકતા. દ્રશ્ય તો વિચારો, ચટાપટાવાળા ચડા પહેરીને ઉભા હોય છે. પીટર ને, થોમસ ને, સ્ટીફન ને, કુક ને, એડવિડ ને, ડેવિડ ને, જોસેફ ને, મેકવાન ને, હુક ને, સ્ટર્લિંગ ને, ₹5 કટાર ગામ. Anybody for Hirabag Circle? Anybody for Waracha? ₹5 please, no bargaining please. ધોળિયા શટલિયા હાંકતા. વિચારો તો ખરા, આપણે હું અહીંયા નોકરી કરવા જઈએ, એને ન બોલાવી. એવો દેશ બનાવવો હોય તો પેલા વ્યસન મુક્ત થવું પડે. એવો દેશ બનાવવો હોય તો થૂકતા પેલા વિચાર કરવો પડે કે યાર આ મારો દેશ છે, આ માટીએ મને જન્મ આપ્યો છે. એવો દેશ હોય બનાવવો હોય ને તો ઘરની બહાર નીકળો અરે લાયસન્સ ખીચામાં નાખીને નીકળો. ઘરની બહાર ગાડી ડ્રાઈવ કરતા નીકળો તો બેલ્ટ બાંધીને નીકળો. આપણે તો આ બેલ્ટ છે ને ટ્રાફિક વાળા હાટું બાંધીએ છીએ. ટ્રાફિક વાળો ખેંચ ઊભો છે લે આ. કેમ ટ્રાફિક વાળા હાટું આ સીટ બેલ્ટ બાંધતા હોય સાહેબ. આ ખેંચ નહીં તો પકડીને બેઠો. જે ઓલો ટ્રાફિક વાળો જાય ને ફટાક કરતો મૂકી દે, ફટાક કરતા ચમકારી થઈ જાય ડ્રાઇવિંગ કરતા હોય. ટ્રાફિક વાળા માટે સીટ બેલ્ટ બાંધે સાહેબ. હિન્દુસ્તાન ને અમેરિકા ઈચ્છે છે બધા કે અમેરિકા જેવું હિન્દુસ્તાન બને, પણ એના માટે સંકલ્પ. અને કોઈ એક માણસ આવીને આખો દેશ સુધારી જાય વાત સાથે હું સહેજ પણ સહમત નથી સાહેબ. આ દેશને મહાન બનાવવો હોય, તમે તમારા સુરતને પ્રેમ ન કરતા હોય ને તો તમે હિન્દુસ્તાનને કોઈ દી ન પ્રેમ કરી શકો. યાદ રાખજો. તમે તમારી કોમને, પટેલ જ્ઞાતિમાં કે બ્રાહ્મણમાં કે વાણિયામાં કે વોટેવર તમારી જ્ઞાતિ છે, તમને એમાં જન્મ મળ્યો છે, તમે એને જો પ્યાર ન કરતા હોય તો તમે દેશને શું પ્રેમ કરી શકવાના સાહેબ. તમે તમારી કોમને પ્રેમ કરજો. સવારના પોરમાં ઠાકોરજીની સામે ઉભા રહીને 2 હાથ ને ત્રીજું મસ્તક નમાવીને એને થેન્ક યુ રોજ કહેજો. અરે હારે મારા કુળમાં અવતાર આપ્યો છે બાપ, તારો આભાર. અને મિત્રો, હું ઈશ્વર પાસે કોઈ દી કાંઈ માગતો નથી. આ મારી અંગત વાત તમારી સામે શેર કરું છું. ઈશ્વરે માગ્યા કરતા વધારે દીધું છે, પણ હા ઠાકોરજીની સામે ઉભા રહો ને ત્યારે એટલું તો 100% કહું કે આવતો જન્મમાં કદાચ મને માણા બનાવે ન કે, અને મને માણા ન બનાવે ને પાણો બનાવે ને તો ગુજરાતની માટીનો બનાવજે સાહેબ. શું તાકાત આ ધરતીની. એટલે મેં સપનું જોયું છે, લખી લેજો, સપનું પૂરું કરી દઉં. ઇન્જરીના બેન, શાકીરા બેન જેવી બહેનો ચણિયા ચોળી પહેરીને માતાજીના ગરબા ગાવા આવશે. વાઇબ્રન્ટ નવરાત્રી, નદી કિનારે નાળિયેરી, તમે બધા સાંભળ્યું છે ને? એનું મેં ઇંગ્લિશ ટ્રાન્સલેશન કર્યું છે. ઇંગ્લિશ ટ્રાન્સલેશન અંગ્રેજીમાં ગરબો ગવાશે. રિવર બેંક કોકોનેટ ડી રે બ્રધર કોકોનેટ ડી રે. તાલ આપો ભાઈ બધા. રિવર બેંક કોકોનેટ ડી રે બ્રધર કોકોનેટ ડી રે. ફર્સ્ટ કોકોનેટ, કલરફુલ કોકોનેટ. ફર્સ્ટ કોકોનેટ, કલરફુલ કોકોનેટ. ફોર માય અંબા મધર રે બ્રધર કોકોનેટ ડી રે. રિવર બેંક કોકોનેટ ડી રે બ્રધર કોકોનેટ ડી રે. પ્લીઝ સ્ટોપ. યા હાય મારા બેટા યા કરવા માંડ્યા. નક્કી છે કે આપણે જવું જ. સપનું કામ નબળું જવું સાહેબ. ધોળિયા રિક્ષા હાંકતા છે. લખી લેજો, 11 ગુજરાતી પિક્ચર ને 11 ઓસ્કર એવોર્ડ મળવાના. ભારતની ટીમ ફૂટબોલનો વર્લ્ડ કપ જીતવાની. અને આટલા ગુજરાતીઓના આશીર્વાદ છે. આ ભાઈડો વ્હાઇટ હાઉસમાં એના ખર્ચે ડાયરો કરવા જવાનો છે.
વ્હાઈટ હાઉસ અંદર. હા, કારણ મને ખબર છે ઓબામા પછી એકાદ બે વ્યા જાય પછી તો આપણો પટેલ જ છે કોક. એ તો આ ઘનશ્યામભાઈ તાને મને જ બોલાવે, એને હોદરી વળે બીજા કોઈ ધોળિયાવથી. ઈ કે શાકીરાબેન ના ડાયરામાં મજા આવે, આપણા ડાયરામાં હાય કાઠિયાવાડમાં કોક દી કરો ને પગડાસટી બોલાવો તો એ જ મજા આવે ભાઈ. એટલે આપણે નબળું સપનું જોતા નથી. લાઈફ હેઝ અ નો પુશ બટન, ડ્રીમ્સ હેઝ અ નો એક્સપાયરી ડેટ એન્ડ ટાઈમ ટેક્સ નો હોલિડેઝ. આ વાક્ય ગોખેલું છે પણ સાચું છે. લાઈફ હેઝ અ નો પુશ બટન. સાહેબ જિંદગીમાં સપના કોઈ દી નબળા જોવા નહીં. હેઠે હું હાકડ હું ભોગવવી, એમ સપનું જોવું છે તો પછી ગાંધીનગર હું જોવું. એટલે મેં સપનું જોયું છે સાહેબ. અને જેટલા મારા યુવાનો અહીં બેઠા છો એ બધા માટે એટલું જ ખાલી કહું છું કે તમે પણ માત્ર સપનું નબળું ન જોતા. આફ્રિકામાં પેટ્રોલિયમ સ્ટેશન ઉપર પેટ્રોલ વેચતા વેચતા એક ગુજરાતીએ ખાલી સપનું જોયું હતું કે એક દી આ ભાઈડો પેટ્રોલિયમની કંપની કરવાનો છે. એ વેરાવળ તાલુકાનો કુકસવાડા ગામનો ધીરુભાઈ અંબાણી જગતની રિલાયન્સની ભેટ આપી શકે સાહેબ. સપનું જ હતું ને સાહેબ માત્ર. નોટ ઓનલી ડ્રીમ બટ હ્યુજ ડ્રીમ સાહેબ. જે દિવસે આ પરિવારે એની કંપની શરૂ કરી હશે ત્યારે તો હું ભૂલતો ન હતો, બહુ નાનકડી મજૂરી કામથી શરૂ કરી હતી ને સાહેબ. અને આજે જો 5-25 માણસોને રોજીરોટી દેતા હોય તો એને સપનું જોયું એટલે ઠાકોરજી એને બળ આપ્યું બાપ. નીતિ રાખી અને સપનું જોયું. ગોવિંદ કાકા બેઠા છે, આ બધા જેટલા પણ અહીં શ્રેષ્ઠીઓ બેઠા છે બધાના નામું નથી બોલવા માંગતો, પણ બહુ સંઘર્ષ કરી અને આગળ આવ્યા છે. એટલે એને ખબર છે સાહેબ કે જે પત્તાના મહેલની જેમ આ ઇમારતો છે ને, એ જો એક નીતિ ચૂકાય ને કે એક જીવનમાં ક્યાંક નીતિ ચૂકાય તો કરોડ ભૂષાંકરથી હેઠી આવે. એટલે એ યુવાનોને દિશા આપવાનું કામ કરે છે. બાકી તમે 500 ફાંકી ખાઈને બેહો તો એમને કાંઈ નથી જાતું, પણ એ ઈચ્છે છે એવું કે તમારું જીવન સંવરે સાહેબ. એટલા માટે આ પ્રયત્ન કર્યો છે. ફરી એકવાર જોરદાર તાલના ગડગડાટથી આપણે વધાવીએ આ વિચારને. અને છેલ્લી કડીમાં મારા શબ્દોથી મારે પેલા રાઉન્ડને વિરામ આપવો છે. ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી છે. લોગ टूट जाते हैं एक घर बनाने में साहब. घनश्यामભાઈ બશીર ભદ્રનો શેર છે. लोग टूट जाते हैं एक घर बनाने में और वो तरस नहीं खाते हैं बस्तियां जलाने में. पायजामा पहले से फटा हुआ था, टांग लड़ाने की जरूरत क्या थी, जख्म पहले से गहरे थे, नमक छिड़कने की जरूरत क्या थी. अरे ओ अमन के लुटेरो, देश पहले से जल रहा था, ट्रेन जलाने की जरूरत क्या थी साहब. હારે મળી અને કોમવાદના રિએક્શનમાંથી બહાર નીકળી અને રાષ્ટ્રવાદની એક વાતને આગળ જ્યોતને વહેતી કરી. એટલે મેં ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરી છે. હવે ધર્મ કોમ ના થાય ન ભડકા, બુરી નજર ના લાગે, બુરી નજર ના લાગે. હવે આખી દુનિયા ઉજળી કરવા સૌ ગુજરાતી જાગે, સૌ ગુજરાતી જાગે. આ સાઈ રામ માંગે, આ સાઈ રામ માંગે. નભમાં ચમકે ગુર્જર ના સિતારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. મને સાંજ સવારે ભક્તિ ઇબાદત નાનિત વાગે નગારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા. જેના સંત ફકીરો ભક્ત શુરાને વંદન વારંવારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા, ગુજરાત છે અમૃત ધારા, ગુજરાતી સૌથી ન્યારા, ગુજરાતી સૌથી ન્યારા, ગુજરાતી સૌથી તમારા બધાનો અવાજ મારે સાંભળવો છે. જય જય ગરવી ગુજરાત.